નમસ્કાર. આજના દિવસના સૌથી મોટા સમાચાર પર ડે સ્પેશિયલની અંદર આ ખાસ ચર્ચામાં હું મયુરી આપનું સ્વાગત કરું છું. ગુજરાતમાં યુસીસી લાગુ કરવાનો તખતો ઘડાઈ ચૂક્યો છે દર્શક મિત્રો, અને યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચનાનો આદેશ અપાઈ ગયો છે. 45 દિવસ કમિટી રિસર્ચ કરશે, સંશોધન કરશે અને ત્યારબાદ તેના ઉપરથી એક રિપોર્ટ તૈયાર થશે, જે સરકારને સોંપીને પછી યુસીસી લાગુ કરવાની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવશે. દર્શક મિત્રો, આપ વિચાર કરો કે ભારત જેવા પારાવાર સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા એક વિશાળ દેશમાં કે જ્યાં દરેક ધર્મના પોતપોતાના રીત રિવાજો છે, પોતપોતાની સંસ્કૃતિ છે, પોતપોતાના કાયદા કાનૂન છે, પોતાના ધર્મ મુજબના એ તમામ કાયદાનો જે હક છે એને જતો કરીને હવે એક સિંગલ કાયદા હેઠળ એ તમામ ધર્મો જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને આ તમામ જે ધર્મો છે એ એક જ કાયદાની હેઠળ આવે. જો કે સરકાર દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે તમામ ધર્મના લોકોની અસ્મિતા, તેમની સંસ્કૃતિને હાનિ પહોંચાડ્યા વગર તેને કેવી રીતે યુસીસીને લાગુ કરી શકાય રાજ્યમાં તેના પર ચોક્કસ ભાર મૂકવામાં આવશે. પણ તેમ છતાં ઘણા બધા સવાલો છે. રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી છે અને હજુ પણ ઘણો સમય લાગી શકે છે આખી પ્રક્રિયામાં. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આ યુસીસી લાગુ કરવાની જે પ્રક્રિયા છે એ ગુજરાતમાં કેવી રીતે શક્ય બનશે, ખાસ કરીને અલગ અલગ ધર્મના જે લોકો જે રહે છે અને તેમની જે સંસ્કૃતિ છે, તેમના જે સામાજિક માળખા છે, તેમની સામાજિક માળખા ઉપર કેવી રીતે આ કાયદો અસર કરશે, જે કમિટી છે તે કેવી રીતે કામ કરશે, અને ખાસ તો સૌથી પહેલાં તો કે આ કાયદો લાગુ કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ, જે કમિટી બનાવવામાં આવી છે તેમાં અલગ અલગ ધર્મના અગ્રણીઓનો શું સમાવેશ કરવાની જરૂર હતી. આવા અનેક પ્રકારના સવાલો છે જેનો ક્યાંક આપણે જવાબ મેળવવાની આજની ચર્ચામાં પ્રયાસ કરીશું. વધુ સમયને લેતા આપણે ચર્ચાની શરૂઆત કરી દઈએ. મારી સાથે ખાસ મહેમાનો જોડાયા છે. હું પહેલાં આપને પરિચય આપી દઉં. ઝાકિયા સોમણજી જોડાયા છે આપણી સાથે, કે જે મુસ્લિમ સમાજના ખૂબ જ જાણીતા એક સામાજિક કાર્યકર્તા છે. ત્યારે યુસીસી ઉપર ખાસ તો તેમનો શું વિચાર છે, કેમ કે સીધો એમના સમાજને સ્પર્શે છે. ન ફક્ત મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ, શીખ સમાજ, ખ્રિસ્તી સમાજ, તમામ જે ધર્મ છે, પારસી લોકો છે, ઘણા બધાને લાગુ પડવાનો છે. એટલે બિલકુલ સૌથી પહેલાં તો એવું ચોક્કસ માનવું નહીં કે કોઈ પણ એક જ સમાજ કે કોઈ પણ એક ધર્મના સમુદાયના લોકોને લાગુ કરતો કાયદો છે. તમામને આ વત્તે ઓછે અંશે ચોક્કસપણે અસર થવાની છે. ઝાકિયાજી, પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ મયુરી, મને અને સાથે જોડાયા છે હુસેનભાઈ ખાલક, મુસ્લિમ અગ્રણી છે, જે મોડાસાથી આપણી સાથે જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત હુસેનભાઈ આપનું પણ કાર્યક્રમમાં. થેન્ક યુ. ત્રીજા મહેમાન આપણી સાથે જોડાયા છે સોનલબેન જોશી, ખૂબ જ જાણીતા એડવોકેટ છે. ખાસ કરીને મહિલાઓની સાથે સમાજમાં જે પ્રકારે મહિલાઓના અત્યાચારો થાય છે, મહિલાઓને લગતા જે કેસ લડવામાં ઘણા સમયથી કાર્યરત છે અને સેવા આપી રહ્યા છે, એવા સોનલબેન આપણી સાથે જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત સોનલબેન આપનું પણ. મારે ચર્ચાની શરૂઆત ઝાકિયાબેન આપનાથી જ કરવી છે. મારે વધારે તમને પૂછવું નથી, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ઘણું મોટું પરિવર્તન છે. સો મયુરી, યુસીસી ની જ્યારે વાત કરીએ ત્યારે એનો જે ઇતિહાસ રહ્યો છે એના પર એક નજર ડાલવી જરૂરી છે. આઝાદીના વખતે યુસીસી ની વાત મૂકવામાં આવેલી નહેરુજી દ્વારા, આંબેડકર દ્વારા, અને જે થોડા ઘણા વિમેન ફ્રીડમ ફાઇટર્સ હતા એ લોકોએ યુનિફોર્મ સિવિલ કોડની વાત કરેલી. અને એની પાછળ મકસદ શું હતો? તો સ્ત્રી સમાનતા અને સ્ત્રીઓના સ્વાતંત્ર્ય, જેન્ડર જસ્ટિસ અને જેન્ડર ઇક્વાલિટીની વાત હતી. અને જે શંકા હતી, જે ડર હતો, એ હતો કે આપણા સમાજમાં, કારણ કે આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે અને આપણા સમાજમાં જે કલ્ચર છે એ બહુ જ સ્ત્રીઓના વિરોધી છે. તો સંવિધાન અને બંધારણ આપણે બનાવીશું, પણ બંધારણ બનાવ્યા છતાં પણ સ્ત્રીઓને સમાન અધિકારો નહીં મળે. ખાસ કરીને જ્યાં ફેમિલી લોઝની વાત આવે છે, ડિવોર્સ, મેરેજ, સક્સેશન, પ્રોપર્ટી શેર, આ બધી બાબતમાં સ્ત્રીઓને સમાન ન્યાય નહીં મળે ફેમિલી લોમાં, એ આ એક કન્સર્ન હતું. અને એના કારણે એમણે યુસીસી મૂકવાની વાત કરેલી. પણ એ વખતે એનો વિરોધ થયેલો અને પછી એ વિરોધના કારણે એને ડ્રોપ કરવામાં આવ્યું અને કોન્સ્ટિટ્યુશનમાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલમાં આર્ટિકલ 44 તરીકે એને મૂકવામાં આવ્યું. તો હવે આપણે એ જોવાની જરૂર છે કે આજે જે યુસીસી ની વાત થઈ રહી છે એ ખરેખર જેન્ડર જસ્ટિસ માટે છે કે પોલિટિક્સ માટે છે? આ એક સૌથી મોટો સવાલ છે. અને બીજો પોલિટિક્સ માટે કઈ રીતે, એટલે આપ કઈ રીતે પોલિટિક્સની આમાં ભૂમિકા જોઈ રહ્યા છો? હા, કારણ કે પહેલી વાત એ છે કે આ જે યુસીસી છે એ ભારતીય જનતા પાર્ટીનો જે ઇલેક્શન મેનિફેસ્ટો છે એમાંનો એક મુદ્દો છે.
અને હમ બીજી વાત એ છે કે જેટલા બી બીજી કોઈ પોલિટિકલ પાર્ટીઝ છે એમણે આ યુસીસી નો મુદ્દો ઉપાડ્યો નથી. એક વાત આ થઈ. બીજી વાત એ છે કે આપણા દેશમાં બધા જે ફેમિલી લોસ છે, સ્પેશિયલી હિન્દુ ફેમિલી લોસ છે, એ હમ કોડિફાઈડ હિન્દુ ફેમિલી લોસ છે. અને હમ કોડિફાઈડ પણ છે અને એમાં રિફોર્મ પણ થયો છે, એટલે કે એમાં સુધાર પણ થયો છે. અને હમ એ સુધારને કારણે જે હિન્દુ બહેનો છે એમને હમ ફેમિલી મેટર્સમાં ડિવોર્સ હોય, મેરેજ હોય, સક્સેશન હોય, પ્રોપર્ટીમાં શેર હોય, ઇનહેરિટન્સ હોય, એ બધામાં એમને રાઇટ્સ મળ્યા છે ઓકે આજની તારીખમાં. ઇવન જે હમ ક્રિશ્ચિયન ફેમિલી લો છે એમાં પણ સુધાર થયો છે પાર્લામેન્ટ દ્વારા, જેના કારણે ક્રિશ્ચિયન બહેનોને રાઇટ્સ મળ્યા છે ફેમિલી લોમાં. પણ હમ એકમાત્ર મુસ્લિમ ફેમિલી લો છે જે આપણા દેશમાં આજની તારીખમાં પણ કોડિફાઈડ નથી. એટલે ઓકે કોડિફાઈડ નથી એનો અર્થ શું છે કે મુસ્લિમ ફેમિલી લો પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવ્યા નથી. હમ હમ અને જે ચાલે છે અત્યારે, જે લો માનવામાં આવે છે અત્યારે, એમ કહેવામાં આવે હમ છે કે એ શરિયત આધારિત છે. પણ હમ એ શરિયત કોની શરિયત? કઈ શરિયત? શું હમ એ શરિયત કहीं લખેલી નથી આપણા દેશના કોઈ બી પુસ્તકમાં. તો હમ હમ એના કારણે છોકરીઓ અને સ્ત્રીઓના જે અધિકારો છે એનું હમ હનન થતું આવ્યું છે. પછી એ ટ્રિપલ તલાકની સમસ્યા હોય, પછી એ ચાઇલ્ડ મેરેજની સમસ્યા હોય, પછી એ પોલિગામીની સમસ્યા હોય, પછી એ સ્ત્રીઓને પ્રોપર્ટીમાંથી બાકાત રાખવાની સમસ્યા હોય. જો ડિવોર્સ થાય તો મધરને ડિનાય કરવા હોય, આપણા દેશના રાજકારણમાં કદી ધ્યાન આપવામાં આવ્યું નથી. સો હમ હવે જ્યારે અમે મુસ્લિમ ફેમિલી લોમાં રિફોર્મ થવો જોઈએ, સુધાર થવો જોઈએ, કોડિફાઈ થવો જોઈએ, ડિમાન્ડ કરીને થાકી ગયા છેલ્લા હમ 15 થી 20 વર્ષથી, અને એ થયું નહીં. અને હવે જ્યારથી કેન્દ્રમાં બીજેપીની સરકાર બની છે ત્યારથી આ યુનિફોર્મ સિવિલ કોડની વાત ચાલુ કરવામાં આવી છે. તો હવે ઠીક એક છે, જ આપ રાજ્ય છે સ્વાગત આજની કરી રહ્યા છો. તારીખમાં. જે પરિવર્તન આવી રહ્યું છે સકારાત્મક લાગી રહ્યું છે આપને, આપ સ્વાગત કરી હા, રહ્યા છો. હું ઈચ્છું છું કે હિન્દુ બહેનો અને ક્રિશ્ચિયન બહેનો અને શીખ બહેનોની જેમ મુસ્લિમ બહેનોને પણ સમાનો અધિકાર મળવા જોઈએ. ઓકે અને યુનિફોર્મ ઓકે સિવિલ કોડનો હુસેનભાઈ, એ પર્પસ ઓકે છે. ઓકે ઝાકિયાબેન, હુસેનભાઈ શું કહેશો? ઝાકિયાબેન જે કહી રહ્યા છે શું આ વાત સાચી છે? શું મુસ્લિમ પર્સનલ લોમાં અત્યાર સુધી કોઈ પ્રકારના રિફોર્મ થયા નથી? શું એક કાયદા અન્યાય કરતા છે મુસ્લિમ સમાજની મહિલાઓને? નમસ્કાર. ગુજરાત ન્યૂઝ દ્વારા સમગ્ર ગુજરાતની જનતાને આ યુજીસી પર સાચી વાત કરવા માટે જે મને મોકો આપવામાં આવ્યો છે, હમ ખરેખર દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આ ભારતમાં અનેક જાતિ, અનેક ધર્મો, અનેક સંસ્કૃતિ હતી. અને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના દ્વારા 1950 26મી જાન્યુઆરીના દિવસે જે બંધારણ બનાવવામાં આવ્યું, અને હમ બંધારણમાં દરેકને અધિકારો આપવામાં આવ્યા, પરંતુ ખાસ કરીને કેટલાક સમુદાયોની સંસ્કૃતિ અને કેટલાક સમુદાયોને એક વિશેષ ચોક્કસ અધિકાર આપવામાં આવ્યો. એ જ અધિકારના અનુસંધાનમાં મુસ્લિમ સમાજ, આદિવાસી સમાજ, જે 14% વસ્તી ધરાવે છે, ઓબી સમાજ અને જે જાતિ લોકો કે જે સંસ્કૃતિ નુકસાન કરવા માટે ભારતના બંધારણમાં હું ત્યાં સુધી પરંતુ ભારતમાં પણ દરેક ધર્મ લોકો હિન્દુ કેમ કે દરેક ધર્મ, દરેક લોકોનો અધિકાર રક્ષણ હું માનું ત્યાં સુધી જે ગુજરાત મુદ્દો છે. મયુરી અવાજ અચ્છા, નથી આ આવતો થોડો તમારો. નેટવર્કનો પ્રોબ્લેમ આવી રહ્યો છે હુસેનભાઈ. તાલુકા નેટવર્ક પંચાયત અને તાલુકા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીઓ છે. તેમના દરેક જિલ્લાઓમાં એમના નેતાઓ વચ્ચે ખટરાક છે, અને ગુજરાતની પ્રજાનું ધ્યાનને ડાયવર્ટ કરવા માટે
ફક્ત સમાન અચ્છા, પણ હુસેનભાઈ, નુકસાન ઓકે, થશે. કે આપ જે બંધારણની વાત કરી રહ્યા છો ને, એ જ બંધારણના અનુચ્છેદ 44 ની અંદર એક પ્રકારે કહેવામાં આવ્યું છે કે જો ધારે તો યુસીસી ની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પર કામગીરી થઈ શકે છે. પણ આજે જાતિઓ અને જે લોકો શોષણ થયે, જે લોકો છેવાડાના માનવીઓ, જે લોકોને પોતાના અધિકાર આજે પણ જે સમાન ધોરણ મળી શક્યું છે, એ લોકોને પણ સંઘમાં તે બંધારણના આપવામાં આવેલા છે. અને માટે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી ઘોષણા પત્રમાં હતું કે દેશમાં બહુમતી આવે ત્યારે આપણા સિવિલ કોડની વાત કરીશું, પરંતુ હું માનું ત્યાં સુધી ગુજરાતમાં મુસ્લિમોને માટે જ પણ હુસેનભાઈ, આપના સમાજના બેન આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે. જૈન સમાજને પણ થવાની છે. આપના સમાજના બેન ઝાકિયાબેન ઉપસ્થિત છે, સામાજિક કાર્યકર્તા તરીકે. મુસ્લિમ મહિલાઓના હકની લડાઈ જે રીતના સોનલબેન હિન્દુ મહિલાઓના હકની લડાઈ લડે છે, એવી રીતના ઝાકિયાબેન મુસ્લિમ મહિલાઓના હકની લડાઈ આટલા સમયથી લડતા આવ્યા છે. એ પોતે સ્વાગત કરી રહ્યા છે આ કાયદાનું. તો કંઈક તો હશે ને પશુઓની અંદર કે જેના કારણે એ આવકારી રહ્યા છે. મયુરીબેન, હું આના પર થોડો વિશેષ પ્રગટાવું કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ચાલી રહી છે, એ બાબા સાહેબ આંબેડકર દ્વારા જે આપવામાં આવેલું સંવિધાન છે, એ સંવિધાનના છેડછાડ કરવાના જે પ્રયાસ રૂપે બંને મહિલાઓને પૂછો કે પોતપોતાના ધર્મમાં એ બંધારણમાં જે જોગવાઈઓ આપેલી છે એનાથી કોઈ પણ પ્રકારનું હનન થતું નથી. પરંતુ કેમ ના જાણે બેને જે વાત મૂકી છે એ વાત મને ગળે ઉતરે એવી નથી. આજે સમગ્ર મુસ્લિમ સમાજ, જૈન સમાજ, આદિવાસી સમાજ, ઓબીસી સમાજ અને જે વિદ્યાર્થીના સમાજના લોકોને બહુ મોટી અસર થવા જવાની છે. તેમનું સંસ્કૃતિનું રક્ષણ આપવાની બાહેરી 14 આર્ટિકલમાં આપેલી છે. અને જો સરકાર આ પ્રયત્નો કરીને સમાજના લોકોને જે બંધારણ અધિકાર આપેલા છે એના તરફ મારવાની વાત કરશે, તો હું માનું છું ત્યાં સુધી, કેમ કે ગુજરાત સરકારને સમાન સિવિલ કોડ લાવવાનો કોઈ અધિકાર નથી. અચ્છા હુસેનભાઈ, કોઈ પણ સમાજ, કોઈ પણ ધર્મની અંદર જો એવા પ્રકારનો કાયદો હોય કે જે ફક્ત મહિલા નહીં પુરુષની પણ આપણે વાત કરી લઈએ, બંને જેન્ડર, કોઈ પણ એક જેન્ડરની આપણે વાત કરી, જે એ મહિલા હોય કે પુરુષ હોય એ મેટર નથી કરતું, પણ તેમને અન્યાય કરતા હોય તો પછી ચોક્કસપણે એક પ્રકારની સમાજ સુધારણાની દ્રષ્ટિએથી એને જુઓ ને તમે. ઇસ્લામ મયુરી, એ બેનાથી તમે કન્ટિન્યુ કરો એવું હોય તો. એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે માતાના આવી જ રહી છું. ઇસ્લામ ધર્મમાં છે. કદાચ હું માનું છું ત્યાં સુધી ધર્મો આવેલા છે, એ ધર્મોમાં વિશેષ મહત્વ આપવામાં આવે. હું આપની પાસે જ આવી રહી છું. હું એ જ કહી રહી છું કે હુસેનભાઈ શું કહી રહ્યા છે એ જાણવું થોડું જરૂરી હતું. હવે આપ મને જણાવો, હુસેનભાઈ ની વાત સાથે આપ કેવા સંમત છો? બિલકુલ સંમત નથી. અને જે આમાં કેવું છે, એ લોકોની જયારે ટેવ પડી ગઈ છે, કોઈ પણ સારી વસ્તુ થાય એટલે અનફોર્ચ્યુનેટલી એમને વિરોધ કરવાનો. યુસીસી જેમ કીધું એમ ભાજપના એજન્ડામાં હતું. જેમ ઝાકિયાબેને વાત કરી, એ વસ્તુથી સંમત છું કે જવાહરલાલ નહેરુના સમયથી કે ઇન્દિરા ગાંધીના સમયથી આ વસ્તુ દરેકના એજન્ડામાં હતી, પરંતુ કોકે મૂકી નથી. જેવી રીતે હુસેનભાઈ કહી રહ્યા છે કે ઘોષણાપત્રમાં હતું એટલે કર્યું, પણ હતું એટલે કરવાની હિંમત પણ હોવી મેનિફેસ્ટોમાં, એ પણ બહુ મોટી વાત છે. કોઈ સ્ત્રીઓ માટે વિચારવું એ ગુનો નથી. આવી જ બૂમો ટ્રિપલ તલાક વખતે પણ આવી બૂમો પાડવામાં આવી હતી. અત્યારે મારી પાસે ઘણી દીકરીઓ આવે છે અને હું ક્યારે પણ એવું નથી કહેતી કે હું પોતે હિન્દુ દીકરી છું. હું પોતે એવું કહું છું કે હું ભારતીય દીકરી છું. મારી પાસે મુસ્લિમ દીકરીઓના પણ કેસ આવે છે કે જેની પાસે ટ્રિપલ તલાકની વાતો કરી હોય, દીકરીઓને દબાવવાની કોશિશ થતી હોય છે. આજના રોજે પણ એવા કેસીસ થાય છે. હલાલા જેવા કાયદાનું અગર કાઢવામાં આવે છે તો હુસેનભાઈ મને જવાબ આપે કે એમાંથી કઈ મુસ્લિમ દીકરીને ફાયદો થવાનો હતો, તો તમે આટલો બધો વિરોધ કરી રહ્યા છો. ક્યાંક ને ક્યાંક પોલિટિકલ એજન્ડા લઈને આવનારા લોકો
પોલિટિકલ પાર્ટીઓ આમાં ક્યાંય ને ક્યાંય પોતાના રોટલા શેકવા માટેની વાતો કરવાના. કોઈ પણ વસ્તુ ભારતીય જનતા પાર્ટીએ સારી કરી છે તો એમાં સપોર્ટ બેન, ના કરવાના બદલે ભારતીય કેવી રીતે જનતા રોડ પાર્ટીએ અટકાવવા એ આ લોકોનું કામ છે. આ 10 તમારા વર્ષના સમાજની શાસનમાં એક એજ્યુકેટેડ મહિલા પરંતુ તમને માનવું જોઈએ છે કેવી રીતે કે તમે ભેદભાવ ઉભો થાય, વિરોધ કઈ રીતે કરો છો. ટકરાવ ઉભો થાય અને પોતાની રાજનીતિને હવે રોટલો બોલતા હતા ફેંકાય, ત્યારે ઊંચું એના પતિ. માટે જ ભારતીય જનતા પાર્ટીએ પહેલા પોતાના સોનલબેનને શાસનમાં જવાબ આવવા બોલતા માટે હતા ત્યારે ઊંચું કર્યા. પતિ. શાસનમાં આવ્યા પછી આજે વૈશાખી પર સરકાર ચાલે છે કર્યું તો અને આ કરીને વૈશાખી પર તમારા લોકોએ સરકાર કર્યું કરનારી શું? સરકાર તમારા 2000 બેન કે છે તમને તક મળશે પહેલા સોનલબેનનો અવાજ સાંભળીએ. એમને કર્યું નહીં. 2019 માં મળી, 2024 માં ના મળી. હવે બોલવા દો ને ભારતના પણ, લોકો બોલવા તો ઓળખી દેતા ગયા છે નથી. આપને. ભારતીય જનતા પાર્ટીની પોલિસીને ઓળખી ગયા છે, એટલા માટે જ 240 ઉપર એમને અટકાવી દેવામાં આવ્યા અને આપની સરકાર આજે તમને વૈશાખી પર કેમ ચાલે છે. ટિકિટો યાદ આવે છે છતાં પણ? પણ તમને દેશમાં કેમ અત્યારે દરેક ટિકિટો ધર્મના યાદ આવે છે? લોકોને કઈ રીતે અત્યારે જે વાત કઈ રીતે કરો ટકરાવ ને, પેદા કરવો. અત્યારે ગુજરાતમાં UCC તાલુકા ની પંચાયત અને વાત કરો, નગરપાલિકા ટિકિટો ગણવાનો ભૂપેનભાઈ, કરો. તમારી આટલી તમારી ટિકિટો હાલત બહુ છે ને કઠોળી છે. ઇલેક્શન છે. આ માટે મને કંઈ સાંભળો. બધું છોડ્યું છે આપે. કોઈ કફોડી નથી, બધું બરોબર જ છે. તમે જે સમજીને ચાલો છો, તમારા માઇન્ડ ની અંદર એક વસ્તુ છે કે અત્યારે હું આ વસ્તાને પોલિટિકલ મુદ્દો કેવી રીતે બનાવું, યુસીસી ની અમે વાત કોઈ ઉપરથી પણ તમે કેવી દિવસે રીતે ભારત ભટકાવવા એ માંગો. વિવિધ- આ ગંદો જે પોલિટિકલ એજન્ડા ભારત એક તમારા લોકોનો એકતામાં છે. એકતાનો દેશ છે. એટલે તમારી સાથે પૂરો મુસ્લિમ 1947 જ્યારે સમાજ દેશ આઝાદ નથી. થયો ત્યારે ભારતમાં મુસ્લિમ સોય પણ સમાજ નથી ખુશ બનતી. છે પરંતુ કે કોઈને નથી યુસીસી ખબર આવે કે છે. ભારતમાં IIM ઝાકિયાબેને જ આપી, કીધું આપી, કે મુસ્લિમ બહેનોનું BBC આપી સંરક્ષણ નહોતું અને એટલી થતું. મોટી તમે પણ એકલા ભારતમાં જ એવા છો કે જે પાછળ પોલિટિકલી માનજો, વાત કરી રહ્યા છો. જે સંસ્થાઓ બાંધ્યા પછી આ દેશના અંદર આ દેશમાં જે ઓકે. રીતે પરિસ્થિતિનું નિર્માણ કર્યું, આજે તમે નહેરુજીએ જે વિકાસ કર્યો એના ફળ તમે ચાખી રહ્યા છો આજે. જો અચ્છા, વિકાસની તમે વાત બતાવો ને આપણે તો ફોર એટલે તો કોંગ્રેસ નકશા ઉપરથી જતી રહી છે, હવે કઈ રહી નથી, ખૂણે કચરે અને આ છે. રાજકારણથી દૂર છે, આ રાજકારણથી દૂર તમે છે. ફક્ત માલી તુજાર લોકો માટેની પાર્ટી છો. તમે અરે માલી બસ તુજાર તો લોકોના 16 લાખ કરોડ રૂપિયા દેવું માફ આપણે કરી. સામાજિક માળખાની વાત કરી રહ્યા છે ને હુસેનભાઈ, તમારે આપણે કોઈને કોઈ સામાજિક ઇલેક્શન માળખાની વાત લડવાનું કરી છે રહ્યા એના છીએ. પછી તમારે પોતાના હક માટે લડી રહ્યા છે ત્યાં તમે કોઈ પણ તમારે કોઈ પ્રકારનો ઇલેક્શન એમને લડવાનું સહયોગ છે? નથી આપતા. મને કેમ એવું લાગે તમે તમારો કેમ પ્રચાર કિસાનોના કરી રહ્યા છો. કાયદા કાળા કાયદા મને લાવ્યા લાગે છે કેમ કે પાછા તમે ખેંચવા તમારો પડ્યા? પ્રચાર કરી રહ્યા છો, તમારે કોઈ ઇલેક્શન લડવાનું છે. આની અમે- અંદર અગર તમે જો આ મુદ્દે સાહેબ, આવ્યા અમારી હોય કોઈ રાજનીતિ UCC નથી. ના અમે મુદ્દે તો અમે UCC શું મુદ્દો જ રાજનીતિ? વાત કરો. સમાજમાં બીજા સૌહાર્દપૂર્ણ કોઈ વાતાવરણ વાતની બની જરૂરત રહે. નથી. અને તમે તો ટિકિટો કરવા માંડ્યા, શાંતિ બીજી અને બધી વાતો કરવા ભાઈચારાથી માંડ્યા. લોકો એક અગર બીજાના નહેરુ સાહેબે જે સમન્વય સુધારા કરીને કર્યા ને વેપાર ફળ કરે. ચાખીએ છીએ તો એ વખતે આ કેમ ના લાયા? એ વખતે લાયા ઠીક હોત છે. તો બીજેપી અરે, પડ્યું હોત. તમે કેમ ના 75 કર્યું? વર્ષમાં ઓકે, 75 ઓકે. વર્ષમાં પહેલી વખત 75 વર્ષ પહેલા કેમ ના આજે લાયા? બેરોજગારીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તમે ફક્ત અત્યારે પ્રજાના UCC ની વાત છે, જે બેરોજગારી ક્યાંથી પ્રજાની આવી? સ્પષ્ટ જે આપણે મુદ્દાઓ UCC છે ની વાત એ કરીએ. મુદ્દાથી લોકોનું ધ્યાન બેરોજગારી ભટકાવવા માટે માટે તમે બીજો આ મુદ્દો, મુદ્દાઓ લાવી બીજી રહ્યા છો. ડિબેટ. આપણી સાથે આપણે લક્ષ્મણભાઈ UCC જોડાયા ની વાત છે. કરીએ. લક્ષ્મણભાઈ આપણી સાથે જોડાયા છે. લક્ષ્મણભાઈ, આપના જે વિચારો છે એ જણાવજો. યુસીસી ની તજવીજ જે છે તે થઈ રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? અવાજ આવે છે મેડમ? જી, આપનો અવાજ આવી રહ્યો છે. જી, જણાવશો. હા, યુસીજી નો વિચાર તો આમ તો બહુ જૂના સમયથી છે. કલમના અંદર 44 ની કલમમાં આની જોગવાઈ કરેલી છે. સુપ્રીમે વારંવાર કીધેલું છે. આના કારણે શું થયું કે 1980 માં જે સાબાનું કેસનો નીચલી કોર્ટમાં ચુકાદો આવ્યો અને 85 માં સુપ્રીમે ચુકાદો આપ્યો કે ભારતના બધા જ નાગરિકો ને ભારતની દંડ સંહિતા પ્રમાણે એને જીવન નિર્વાહ મળવો જોઈએ, જેના પુષ્ટિકરણની નીતિ મુજબ 85 માં શ્રી રાજીવ ગાંધીએ આ કાયદો ફેરવી નાખ્યો અને ત્યારથી આજે પરિસ્થિતિ એવી છે કે મુસ્લિમોમાં બહેનોને જે આપણે હિન્દુ કોઈ સમાજમાં પણ એક ધર્મ ઉપર ના જઈએ આપણે. લક્ષ્મણભાઈ, કોઈ પણ એક ધર્મની વાત નથી, તમામ ધર્મની વાત છે. ધર્મની વાત નથી મુસ્લિમ, કરતો. શીખ, ઈસાઈ, હિન્દુને પણ એટલી જ અસર પડવાની છે. શીખને મારી પણ, વાત સાંભળો. ક્રિશ્ચનને પણ એટલી જ અસર ધર્મની વાત પડવાની નથી છે. કરતો. લક્ષ્મણભાઈને એ હું જે ખબર કહેવા નથી શું કે આ માંગુ સમાજ છું, સિવિલ કોડ આવવાથી ભારતમાં જે 14% આદિવાસી સમાજ છે, જે ડીએનડીટી સમાજ છે, જે બક્ષીબંધ સમાજ છે, જે જૈન સમાજ છે, જે શીખ સમાજ છે, તેમને સંસ્કૃતિ પર સંસ્કૃતિના ઉપર એક કુઠારાઘાત થવા જઈ રહ્યો છે. ફક્ત મુસ્લિમોને તો ફક્ત ટાર્ગેટ બનાવીને મુસ્લિમો આગળ એમનામાં કરવામાં હલાલા આવી નથી છે. પણ હુસેનભાઈ, એમનામાં હલાલા નથી. જે તમારામાં હલાલા વારસાઈના છે, નિયમો હલાલાને શું છે, કરશું? સાંભળો, વારસાઈના જે નિયમો છે એના કેસો ઘણા બધા વર્ષોથી કોર્ટોમાં પડતર પડ્યા છે.
બહેનોની હાલત ન્યાય દયનીય છે. પ્રક્રિયાને કેટલો ફાયદો છે એ જોવાની ખાસ જરૂર છે. અત્યારે ચર્ચા એટલા માટે ગોઠવી રહ્યા છે કે હા, કોઈ પણ હા, એક હું ચોક્કસ સમજી ધર્મને ગયો કોઈ બેન, ટાર્ગેટ એટલા કરવાનો માટે ઈરાદો નથી. અહીંયા બિલકુલ એવું દાદા, કહેવાની જરૂર નથી કે કોઈ ધર્મમાં કેવા કાયદા કાનૂન છે અને કેવા અન્યાય કરતા છે એની પર અંગુલી નિર્દેશ કરવાનો કોઈ ઈરાદો નથી. પણ ન્યાય પ્રક્રિયા આપણા આંગળી નિર્દેશ, હલો મેડમ, પેન્ડિંગ છે બેન, એ હું એ આંગળી એ નિર્દેશ સમજવાનો નથી પ્રયાસ કરતો. છે આ. હું એ કહેવા માંગુ છું કે ભારતના બંધારણમાં બધાને સરખા હક મળવા જોઈએ, કોઈ પીડિત ન રહેવું જોઈએ. એના માટે થઈ અને યુસીસી કાયદો આવ્યો છે કે જેની અંદર વારસાઈના હકો મળે, ઠીક પછી છે. તમે જે ગોદના લીધા હોય એમને હકો મળે. આ બધાનું વિશ્લેષણ કરી અને ઉત્તરાખંડની અંદર આને મૂકવામાં આવ્યો. આ ભાઈએ અને બેને હજી લાગુ નથી કરી દેવામાં આવ્યો. હજુ આ 45 દિવસ જે કમિટી બનાવી છે એ તમામ નહીં, ધર્મના ગુજરાતની અગ્રણીઓ વાત સાથે નથી બેઠક કરતો. કરીને પછી નિર્ણય લેશે. નહીં, મયુરીબેન, ગુજરાતની ગુજરાત સરકારને આ સુધારો કરવાનો કે કાયદો બનાવવાનો કોઈ અધિકાર નથી. આ રાષ્ટ્રીય પાર્લામેન્ટનો છે અને તેમ છતાં પણ હુસેનભાઈનો છે. તાલુકા પંચાયત અને કોર્પોરેશન જે ચૂંટણીમાં ભારતીય જનતા વિધાનસભાને પાર્ટીની જે કફોડી હાલત થઈ છે તેમના સાંભળો, માટે પ્રજાનું ધ્યાન ભાઈ ભટકાવવા માટેનું સાંભળો, હુસેનભાઈને ઇલેક્શન લડવાનું છે, કરવું ફાઇનલ થઈ હતું. ગયું છે. હોય જ છે. ભારતીય જનતા પાર્ટીને શું કાયદા શું ફાયદા છે, ઘડવાની વૃત્તિ છે, બધું હુસેનભાઈ જાણે છે. કેન્દ્ર સરકાર કરી શકતી હતી બરોબર રીતે, કાયદાકીય રીતે. ઝારખંડમાં લાગુ થયો છે, ચોક્કસ કોંગ્રેસની જ્યારે જ્યારે કેન્દ્રમાં સરકાર આવી છે ને ઠીક છે, આપણે રાજકીય રંગ નથી આપવાનો આ ત્યારે ચર્ચાને. કોંગ્રેસે હંમેશા હુસેનભાઈ અને ગરીબ માણસોને, સોનલબેન, છેવાડાના લક્ષ્મણ માણસોને દેવસિંહજી, ન્યાય આપવાનો પ્રયાસ કર્યો અરે, છે. હું રાજકીય રાજકીય રંગ કરવો નથી નથી. ખેડૂતોનું રાજકીય રંગ ખેડૂતોનું હુસેનભાઈને છે. માફ કરવાની વાત કરી છે. અહીંયા તો ખેડૂતોનું માફ કર્યું મહિલાઓની છે. વાત થાય છે. કોંગ્રેસે હંમેશા છેવાડાના માનવીને કઈ કઈ મહિલાઓની વાત કરીએ એના આપણે. માટેના પ્રયાસો કર્યા છે. નહીં કે સાંભળો, માલિક સાંભળો. બજાર લોકોના 16 લાખ કરોડ રૂપિયા માફ કરવા જે માટેની લોકો યોજના અમલમાં પીડિત મૂકી. છે, તમે ઓકે, એક વસ્તુ ઓકે. ચર્ચા જે છે ચર્ચાનું અહીં સમાપન આપણે કરીએ છીએ. હુસેનભાઈ, સોનલબેન, લક્ષ્મણ દેવસિંહજી અને ઝાકિયાજી, આપ ચારેય લોકો આ ચર્ચામાં જોડાયા અને આપે પોતપોતાના વિચારો મંતવ્યો રજૂ કર્યા. પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારે એવો ઈરાદો નથી કે કોઈ ચોક્કસ ધર્મ વિશે અમુક પ્રકારની જે બાબતો તેના જે કાયદા કાનૂન વિશે આંગળી ચીંધવા માટેની આ ચર્ચા નથી. આ ચર્ચા યુસીસીનો કાયદો જો લાગુ થાય તો તેનાથી શું ફેરફાર, શું અસર પડશે, એના જે સવાલો છે તે જવાબો મેળવવા માટેની આ ચર્ચા હતી. પણ તેમ છતાં જે પણ આપ માર્ગદર્શન આપી શક્યા એ બદલ આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, યુસીસી અને યુસીસી લાગુ કરવામાં હજુ ઘણી રાહ છે, ઘણું વાર આપણે કેમ કે 45 દિવસનો એક આખો સમયગાળો છે. એના પછી જે રિપોર્ટ આવશે તેનો પણ રિવ્યૂ થશે. એટલે દર્શક મિત્રો, કોઈ પણ પ્રકારના ધર્મના કોઈ પણ લોકોએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે સરકારે બાંહેધરી આપી છે કે તેમના જે હકો છે, તેમની જે સંસ્કૃતિ છે, અસ્મિતાનું હનન કરવાનો અહીંયા કોઈ ઈરાદો નથી. પણ કેમ કે એક દેશ છે, એક દેશમાં એક સમાન કાનૂન હોવો જોઈએ કે જેથી તમામને ન્યાય મળે. અને બિલકુલ આ વાત સાથે તો તમામ આ દેશના નાગરિકો, ગુજરાત ન્યૂઝના તમામ દર્શકો સંમત થશે એ વાત સાથે કે આ દેશના તમામ નાગરિકોને અન્યાય જો થયો હોય તો ન્યાય મેળવવાનો હક છે. ન્યાય પ્રણાલી કેટલી હદે ઝડપી કામ કરી શકે છે, યુસીસીના જે ફાયદા, તેની જે સકારાત્મક બાજુ છે તે તરફ આપણે એક મીટ માંડવાની ચોક્કસપણે જરૂર છે. અને ત્યારબાદ તેની જે અસરો થશે એના ઉપર આગળ પણ ચર્ચાઓ સતત યથાવત રહેશે. હાલ આજે કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.